શાસનપતિ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન. અસીમ અસીમ ઉપકારી પરમ ગુરુદેવ આપ શ્રીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. સર્વરત્નાદિક માસતીજીના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન. લાઈફમાં સરળતા હોય, નમ્રતા હોય કે લાઈફની કોઈ પણ હેપીનેસ હોય, એ આપણી અંદર ક્યાંક ને ક્યાંક શાંતિ લાવે છે, રાઈટ? પણ આપણે શું કરતા હોય? શું એ શાંતિનો આપણે વધારો કરીએ છીએ આપણી લાઈફમાં, કે પછી આપણે જ આપણી લાઈફની એ શાંતિને ડિસ્ટર્બ કરી દેતા હોય છે? શું લાગે છે? તમે તમારી લાઈફની શાંતિને વધારી રહ્યા છો કે પછી એને ડિસ્ટર્બ કરી રહ્યા છો? ડે બાય ડે ચેક કરશું ને તો ક્યાંક ને ક્યાંક આપણે જ આપણી શાંતિને ડિસ્ટર્બ કરી રહ્યા છે. શા માટે? શેના માટે? આપણને બધાને શાંતિ જોવે છે. લાઈફમાં જેટલું બની શકે એટલી શાંતિની લાઈફ જીવી છે, જીવવું છે ખરી, પણ એ શાંતિને ડિસ્ટર્બ કરનાર પણ આપણે જ છીએ. તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? તમે ચેક કરશો ને, આજ સુધી આપણે જેટલો પણ મેળવવાનો પ્રયત્ન કર્યો ને, એ મેળવવા માટે આપણે ઘણું બધું ગુમાવી દીધું છે. જેટલી પણ વસ્તુ હોય, વ્યક્તિ હોય, જેની પાછળ મેળવવાનો પ્રયત્ન કર્યો, એ મેળવવા કરતાં ગુમાવવાનું વધારે હોય છે. અને જ્યારે આપણે ગુમાવીએ છીએ ત્યારે જે મેળવ્યું હતું ને, એની વેલ્યુ કેવી લાગે? કેવી લાગે? એકવાર તમારી આંખો બંધ કરો અને ખાલી એકવાર ચેક કરો કે આજ સુધી તમારી લાઈફમાં તમને કેટલું તમે મેળવ્યું છે અને કેટલું તમે ગુમાવ્યું છે. આ 20, 30, 40, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષની લાઈફમાં કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું? અને જે મેળવ્યું હતું, જે અચીવ પણ કર્યું, એની માટે કેટલું ગુમાવ્યું? લોસ થયો કે પછી તમારું પ્રોફિટ થયું? આંખો ખોલો. શું લાગે છે? મેળવ્યું વધારે? મેળવ્યા પછી ગુમાવ્યું વધારે? શું લાગે છે? કોઈક સમજદાર વ્યક્તિ હોય ને, તો એ કેવો હોય કે 100 રૂપિયાની વસ્તુ હોય ને તો એ 10 રૂપિયામાં લે. અને જે સમજદાર ન હોય ને, એ શું કરે? 10 રૂપિયાની વસ્તુને કઈ કેટેગરીમાં આવે? 100 રૂપિયાની વસ્તુને 10 રૂપિયામાં લેવી, એ કેટેગરીમાં આવો, કે પછી 10 રૂપિયાની વસ્તુને 100 રૂપિયામાં લો, એ કેટેગરીમાં આવો? સંસારમાં જેટલું પણ મેળવવાની એક તડપ લાગે ને, યાદ રાખજો, એટલું જ આપણે વધારે ગુમાવી દેતા હોય છે. જે પામીએ છે, ચલો એટલીસ્ટ આપણે 100 રૂપિયાની વસ્તુને, કદાચ આપણે 10 રૂપિયાની વસ્તુને 100 રૂપિયામાં ન લઈએ, પણ જેટલું આપીએ છીએ એટલું તો આપણે એક્સપેક્ટ કરીએ કે ના કરીએ? એકવાર એક વ્યક્તિએ ભગવાનને પૂછ્યું કે ભગવાન, આપે આ વિશ્વના સૌથી વધારે જ્ઞાની છો, સમજદાર છો, આપે રાજમહેલ છોડી દીધો, આપની વાઈફને છોડી દીધી, આપની દીકરીને છોડી દીધી, સુખ સુવિધા તમામ બધું જ છોડી દીધું. શું પામ્યા? અને
એ પામવા માટે છોડ્યું કે બસ છોડી દીધું? તો ભગવાને શું જવાબ આપ્યો હશે? પામવા માટે છોડી દીધું છે. તે વ્યક્તિએ પૂછ્યું કે ભગવાન શું પામ્યા? જંગલ, વૃક્ષો, વૃક્ષોના નીચે ધ્યાન, શું પામ્યા? ત્યારે ભગવાને માત્ર એક વાક્યમાં જવાબ આપ્યો, સમયમ ગોયમ માપમાય. શું આપ્યું ભગવાન? સમયમ ગોયમ માપમાય. ભગવાને કીધું કે કદાચ મેં જે સમય આપ્યો ને, એ સમય થકી હું ઘણું પામી ગયો. કેવી રીતે? કેવી રીતે? માનો કે આ સમય, આ મનુષ્યનો ભવ, આ આયુષ્ય આપણું, આપણે જેટલું પણ જીવી રહ્યા છે, એ જીવવા પાછળ મેળવી શું રહ્યા છે? શું મેળવી રહ્યા છે આપણે? બસ જેમ તમારા વર્ષા દીદી, તમારી મમ્મીએ, તમારા મધરે જે રીતે લાઈફ જીવી હશે, એ જ રીતે તમે પણ જીવી રહ્યા છો. તમારા દાદી કે નાનીએ જે રીતે લાઈફ જીવી હશે, એ જ રીતે તમારી લાઈફ પણ જીવી રહ્યા છો કે તમે કંઈક અલગ કરી રહ્યા છો? ગુરુદેવની કૃપાથી કદાચ સેવા કરો છો, એ બધું સેમ, પણ તમારી લાઈફસ્ટાઈલ જોશો તો તેઓ જેમ જીવ્યા એવું જ જીવન તમારું. તો જે સમય તમને મળ્યો છે, એ સમય તમે પામી રહ્યા છો કે પછી એ સમય તમારો નિષ્ફળ જઈ રહ્યો છે? શું લાગે છે? જેટલો પણ સમય તમને મળ્યો છે આ મનુષ્ય ભવનો, આ મનુષ્યના ભવનો સમય તમે પામી રહ્યા છો? શું લાગે છે હીર દીદી? Is it worth it, what the time you've got it, or it is just going by? આ ટાઈમનો રિયલ મિનિંગ, રિયલ વર્થ ઇટ લાગી રહ્યું છે કે પછી ટાઈમ ઘણો વેસ્ટ પણ થઈ રહ્યો છે? વેસ્ટ પણ થઈ રહ્યો છે. અને એ વેસ્ટ થવાનું કારણ, સોચો ને, જેમ તમારા ફેમિલીના દાદા દાદી, નાના નાની, જેટલા પણ રિલેટિવ્સ જે છે હતા, એ બધા જેવી લાઈફ જીવી, તમારી લાઈફ એનાથી અલગ છે કે સેમ છે? એ લોકોને શું મળ્યું? એ લોકોને શું મળ્યું? કાંઈ જ નહીં. તો તમારી પણ આ લાઈફનું એન્ડ રિઝલ્ટ તમને અત્યારે જ ખબર છે. તો શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? કોઈ વ્યક્તિનું ઇન્સલ્ટ થાય ને તો એ શું કરે? કોઈ વ્યક્તિએ, માનો કે દીપા દીદી તમારું કોઈક ઇન્સલ્ટ કરી લે, ઓકે, તમારું ઇન્સલ્ટ કર્યો, ભર પબ્લિકના વચ્ચે તમને કહેવામાં આવ્યું, શું કરો? પહેલી વાર તો તરત એમ થશે કે મારું ઇન્સલ્ટ કેમ કર્યું? એવી રીતે થોડી કોઈ મારી સાથે વાત કરી શકે. આટલા ભર પબ્લિકના વચ્ચે કહેવું જ હતું તો સાઈડમાં લઈને કહેવું હતું. ભર પબ્લિકના વચ્ચે મારી સાથે કેમ આવું કર્યું? કાંઈક તો મારો પણ રિસ્પેક્ટ. કેટલી વાર આવું થયું હશે આપણી સાથે, આપણી લાઈફમાં? એકવાર તો હાથ ઊંચો કરો કે હા, મારી સાથે આવું બન્યું છે. અને આવા વિચારો પણ મને ક્યાંક ને ક્યાંક આવ્યા છે કે કેમ મારી સાથે એવું મેં શું કર્યું? એ 2 મિનિટનું ઇન્સલ્ટ, એ 2 મિનિટનું ઇન્સલ્ટ આપણી સાથે શું બની જાય? એ વિચારોને વિચારોમાં, કેમ મારી સાથે, શા માટે મારી સાથે, એમ કેમ કરાય? એવું તો મેં એટલું કંઈ કર્યું જ નહોતું કે આટલી પબ્લિકના વચ્ચે. એ ઓવર થિંકિંગની પ્રોસેસ ચાલુ થઈ ગઈ. અને બન્યું શું? એ ઓવર થિંકિંગ 2 કલાક માટે રહ્યું, 2 દિવસ માટે રહ્યું, 2 મહિના માટે રહ્યું કે 2 વર્ષથી પણ. અને આપણી અંદર એક ઇમ્પ્રેશન કે આમને મારી સાથે ભર પબ્લિકના વચ્ચે 2 વર્ષ પહેલાં ઇન્સલ્ટ કર્યું હતું. ત્યારે શું આપણને એવો વિચાર આવે કે ના, કદાચ જેને ઇન્સલ્ટ કર્યું છે એનો પોતાના ઉપર કંટ્રોલ નહીં રહ્યો એટલે કે એનાથી થઈ ગયું હશે.
એને ઇન્સલ્ટ કર્યું પણ એને કંઈક સમજ નહીં હોય, એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, કદાચ મારા કર્મ જ એવા છે. આ પોઈન્ટ્સ પર આપણે વિચાર કર્યું હશે કે આપણે હંમેશા મારી સાથે ને મને કેમ, એ વિચાર કર્યો હશે. ઘણી વ્યક્તિ કેવી હોય ખબર છે, કદાચ તમે એને કંઈ પણ દો ને તો એ શું કરે, લેટ ગો કરી દે, ઠીક છે બોલાઈ ગયું, હસતા જ રહે, કંઈ ફરક ન પડે, પોતાના સેવા પોતાના કાર્યમાં પાછા જોડાઈ જાય. પણ ઘણા સાથે શું થાય, કેટલા સાથે આવું થયું છે કે નહીં, મારી સાથે આવું બન્યું છે ને મેં 2 દિવસ સુધી 2 મહિનાઓ સુધી આ વાતને ક્યાંક ને ક્યાંક મારી અંદર રાખી તો હશે ખરી, બન્યું હશે ને ઓલવેઝ. કદાચ કોન્શિયસલી નહીં પણ અનકોન્શિયસલી મારી અંદર એ વ્યક્તિ માટે કદાચ આપણે કેટલું પણ સાંભળતા હોય, પણ જ્યારે એ પરિસ્થિતિને સિચ્યુએશન્સ આવી જાય ને ત્યારે એ ટાઈમે ક્લિક થવા કરતાં આપણી અંદરના પણ રિએક્શન. તો વિચાર કરો કે એક છે જે સમય મળ્યો હતો એને કદાચ તમે લેટ ગો કરી દીધું, હસતા મોઢે ઠીક છે મારા કર્મ છે, કદાચ મારી સાથે આવું બન્યું છે, તો એ સમય મળ્યો હતો એનો તમે વેસ્ટ કરી રહ્યા છો કે પછી તમે એના માટે કલાકોના કલાકો વિચારી રહ્યા છો કે નહીં કેમ મારી સાથે જ કેમ, એ વિચાર કરીને તમારો આ સમય, આ મનુષ્ય ભવનો અમૂલ્ય એવો સમય શું કરી રહ્યા છે. માટે ભગવાને કીધું કે તારી હરેક ક્ષણ હરેક સેકન્ડ સમયમ ગોયમ માં પમાય. તું એવી બનાવ કે તારી અંદર ના કોઈ પ્રત્યે વેરના ભાવ હોય, ના કોઈ પ્રત્યે રાગના પણ ભાવ હોય, પણ આવા જ નાના નાના, કદાચ આપણને એ સમય રિયલાઇઝ નહીં થયું હોય, કોઈ આપણને કહી દીધું હશે કે કોઈ સાથે આપણા અણગમાના વિચાર પણ હશે ને ત્યારે આપણને એ નહીં વિચાર આવ્યો હોય કે આ મારો સમય ખાઈ રહ્યો છે, આપણે આપણો સમય ક્યાં વેસ્ટ કરી રહ્યા છે ને. એ આપણને આખો ટાઈમ તો કાં સેવા કરીએ છીએ, ઘરના કામ કરીએ છીએ, કાંઈક ને કાંઈક ધર્મનું કાર્ય કરી રહ્યા છે, પણ સમય ક્યાં વેસ્ટ થઈ રહ્યો છે ખબર જ નથી પડતી આજ સુધી. પણ ખરેખર સમય ક્યાં જઈ રહ્યો છે ને એ તમારા ઓવર થિંકિંગના કારણે, અને જે મેળવવાનું હતું એના કરતાં વધારે ગુમાવી દે. જે સમય આ શ્રેષ્ઠ મળ્યો છે ને એ શ્રેષ્ઠ સમયને આપણે શું કરી રહ્યા છે, ગુમાવી રહ્યા છે. અને આવો જ શ્રેષ્ઠ સમય કોને મળ્યો છે, આપ બધાને, કે જ્યારે આ એવી ક્ષણ એવી પળો છે આપના લાઈફની, આ એવો સમય આવ્યો છે આપના લાઈફનો કોઈક એવા પુણ્યના ઉદયે કે આ આંબેલની ઓળી અને એ આંબેલની ઓળીમાં પરમ ગુરુદેવનું સાનિધ્ય, અને એ સાનિધ્યની હરેક ક્ષણ હરેક પળ મારી માટે ટાઈમને વેસ્ટ કર્યા કરતાં હું જેટલું બની શકે એટલું મેળવવાનો પ્રયત્ન કરું, પામવાનો પ્રયત્ન કરું. કોઈ કદાચ મને સેવા માટે કંઈ કંઈ પણ દે, આમ નહીં આમ કરવું તું, આમ નહીં આમ, ઠીક છે જી, એ 2 મિનિટની ક્ષણને મારે મારા ભવો ભવના સમયને બગાડવું નથી. મને કદાચ સેવા માટે કે ન કે મારે મારી રીતે જેટલું બની શકે મારે આ સમયનો સદુપયોગ કરી મારી હરેક ક્ષણને પામવાનો પ્રયત્ન કરવો છે. જેમ જેમ આપણે પામશું, અને હંમેશા યાદ રાખવું, મારે 100 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં લેવી છે, 10 રૂપિયાની વસ્તુને 100 રૂપિયામાં નથી લેવી. આ જો વાક્ય તમારી અંદર જો રહી જશે ને એક રૂપે કે તમે એને યાદ રાખી લેશો ને તો તમે સમજી જશો કે તમારી હરેક સમયની ક્ષણ મારે વેસ્ટ નથી કરવાની. અને એ વેસ્ટ માત્ર કોઈ કાર્યમાં નહીં
પણ કોઈ મને કહી જાય એના પછી મારે એના પર વિચારો કરીને ઓવર થિંકિંગ નથી કરવું. તો આપણા બધાનો આ મનુષ્ય ભવના આયુષ્યનો અમૂલ્ય સમય આપણે એને વેસ્ટ ન કરીને પરમ ગુરુદેવને પામીને આપણે પણ આ ભવતારક પાર કરી શકીએ, એ જ મંગલ ભાવ.